તત્વબોધ શબ્દનો અર્થ થાય તત્વસ્ય બોધઃ, તત્વબોધઃ. જીવ, જગત અને ઈશ્વરનું તત્વ શું છે એ તત્વના જ્ઞાનને તત્વબોધ કહેવાય. કોઈ પણ વિષય હોય, પછી એ તત્વજ્ઞાન હોય કે રસાયણ શાસ્ત્ર હોય કે ભૌતિક શાસ્ત્ર હોય, કોઈ પણ વિષયના પોતાના શબ્દો હોય. એ શબ્દોના વિષયને અનુરૂપ અર્થ પણ હોય. ધારો કે આપણે મેડિકલ કોલેજની પુસ્તક હાથમાં લઈએ, આપણને અંગ્રેજી આવડે છે, પણ એ અંગ્રેજી આવડતું હોવા છતાં પણ જ્યારે એ પુસ્તક આપણે વાંચીએ તેમાં આપણને કેટલી ખબર પડે, એના શબ્દો આપણને ખબર નથી. ગુજરાતીમાં એને પારિભાષિક શબ્દો કહેવાય. એ જ રીતે જયારે તત્વજ્ઞાન એમ કહીએ, તત્વજ્ઞાન માટે પ્રમાણ વેદાંત છે એમ કહીએ, તો વેદાંતના પણ પોતાના પારિભાષિક શબ્દો છે. એટલે શંકરાચાર્ય જે વિચાર્યું છે કે આ તત્વજ્ઞાન મેળવવા માટે શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્રના શબ્દો છે, એ શબ્દોને સમજવું આવશ્યક છે. અને એટલા માટે આ બધા શબ્દોની વ્યાખ્યા કરવા માટે શંકરાચાર્યજી શું કર્યું, આ તત્વબોધની રચના કરી. પણ કોઈ પણ ગ્રંથની રચના કરવામાં આવે તો પ્રારંભમાં પ્રાર્થના કરવામાં આવે, એને મંગલાચરણ કહેવાય. અને મંગલાચરણ જે કરવામાં આવે એ મંગલાચરણમાં આપણે ક્યાં તો ઈશ્વરને પ્રાર્થના કરીએ, ગુરુજીને પ્રાર્થના કરીએ, અથવા તત્વનું ચિંતન કરીએ. શંકરાચાર્યજી ત્રણે ત્રણ કરી લીધું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર નત્વા જ્ઞાન પ્રદમ ગુરુ. આ વાસુદેવેન્દ્ર છે. વાસુદેવ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું નામ થયું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ. આ યોગીઓમાં પણ ઇન્દ્ર જે મારા ગુરુજી છે ગોવિંદાચાર્યજી, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને એમણે ગુરુજીને પણ યાદ કરી લીધા. અને ગુરુજી કોણ છે? યોગીન્દ્રમ, યોગીઓમાં શ્રેષ્ઠ છે. એવા એ જ્ઞાન પ્રદાન કરનાર ગુરુને હું શું કરું છું? નમસ્કાર. નત્વા, નમસ્કાર કરીને. તો કે છે ગુરુને નમસ્કાર કરીને હું શું કરું છું? મુમુક્ષુના હિતાર્થાય. આ મુમુક્ષુઓના કલ્યાણ માટે. જો આ મુમુક્ષુ શબ્દ કીધો ને એનો અર્થ શું થઈ ગયો? આ ગ્રંથ કોના માટે છે? જેને મોક્ષની ઈચ્છા છે એના માટે છે. બાકી આ ગ્રંથ બંધ કરીને શું કરી દેવાનું? બાજુ ઘરમાં આપી દેવું. ત્યાં સમજ ઘરમાં રાખવાનો એક પ્રશ્ન નથી. કોના માટે છે? મુમુક્ષુઓ માટે. તત્વબોધો અભિધીયતે. તત્વબોધ ગ્રંથ પણ કહી શકાય, તત્વજ્ઞાનનો હું ઉપદેશ કરું છું. આમ અહીંયા શંકરાચાર્યજીએ કોઈ પણ ગ્રંથ લખાય આમાં ચાર વસ્તુ હોય. એને અનુબંધ ચતુષ્ટય કહેવાય. શું કહેવામાં આવે? અનુબંધ ચતુષ્ટય. અનુબંધ ચતુષ્ટયમાં પહેલો આવે વિષય. વિષય શું છે? તત્વબોધ અભિધીયતે. તત્વબોધનો વિષય કરો. એનો અધિકારી કોણ છે? મુમુક્ષુ, જેને મોક્ષની ઈચ્છા છે એનો અધિકારી છે. એટલું જ નહીં, વિષય છે, અધિકારી છે. પ્રયોજન શું છે? મોક્ષ એનું પ્રયોજન છે. જે મુમુક્ષુ કીધું ને એટલે બંને આવી ગયું. અધિકારી જેને મોક્ષની ઈચ્છા છે એ અધિકારી છે, અને મોક્ષ શાસ્ત્ર છે એટલે મોક્ષ એનું પ્રયોજન છે. કે સંબંધ શું છે? તો કે વિષય, જો સમજ, વિષય અને અધિકારીનો સંબંધ. જે મુમુક્ષુ છે એને આ તત્વજ્ઞાન થઈ શકે. એટલું જ નહીં, મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છા છે, તો પ્રયોજન અને અધિકારીનો પણ શું સંબંધ છે? જે અધિકારી છે એને જ આ તત્વજ્ઞાન થઈ શકે. આમ શંકરાચાર્યજીએ મંગલાચરણ પણ કર્યું અને અનુબંધ ચતુષ્ટય પણ આપણને દર્શાવી દીધું.
વિષય કોણ, વિષય શું છે, અધિકારી કોણ છે, પ્રયોજન શું છે અને સંબંધ શું છે. તો કે આ જયારે તત્વજ્ઞાનની આપણે ચર્ચા કરીએ ત્યારે શંકરાચાર્યજી કહે છે આ અધિકારીની જરૂર પડે. તો કે અધિકારી કોને કહેવાય? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીના મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. શંકરાચાર્યજી કહે છે કે જે સાધન ચતુષ્ટયથી સંપન્ન છે એવા અધિકારી માટે જ આ છે. પણ એને શું કરવાનું છે? તત્વ વિવેક પ્રકાર. જો આપણે વિવેક જોઈ ગયા, 4 પ્રકારના વિવેક. જો કેટલીક વસ્તુ આજે જ ભણીએ ને આપણે, કેટલીક વસ્તુ ગોખાઈ જ જવી જોઈએ. ગુજરાતીમાં તો ગુજરાતીમાં પણ યાદ જ રહી ગયું. વિવેક એટલે 4 પ્રકારના વિવેક. પહેલો વિવેક છે સુખ દુઃખનો વિવેક. સુખ દુઃખના વિવેક પરથી આપણે જઈએ નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ. આ જગત દુઃખકારક છે, જગતમાં સુખ નામની વસ્તુ નથી. ઈશ્વર પરમાત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. એટલું જ ને, આ જગત અનિત્ય છે, અનિત્ય જડ હોય, વિકારી હોય, એમાં સુખ હોઈ શકે નહીં. નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ તો શંકરાચાર્યજી કહે છે સાધન ચતુષ્ટયમાં પણ પહેલું સાધન કયું છે? આ વિવેક છે. નિત્ય અનિત્યનો વિવેક કરવાનો છે. જે અનિત્ય છે એના પ્રત્યે વૈરાગ્ય કેળવીએ, જે નિત્ય છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આ નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ ત્યારે નિત્ય વિવેકમાં શંકરાચાર્યજી કીધું આત્મા નિત્ય તદન્ય સર્વમ અનિત્ય. આ આત્મા નિત્ય છે, એનાથી અન્ય સર્વ અનિત્ય છે. તો આત્મા જે નિત્ય છે એમાં આપણે પ્રેમ કરીએ, આસક્તિ કરીએ, એને જાણવાનો પ્રયત્ન કરીએ. જે અનિત્ય જગત છે, આત્માથી જે પણ કઈ અન્ય છે એ પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવવું. કે વૈરાગ્ય કોને કહેવાય? આમ જન્મ નિત્ય અનિત્યના વિવેક પરથી આપણે આત્મા અને અનાત્માના વિવેક પર આવીએ. તો વૈરાગ્ય કોને કહેવાય? જે દુઃખ આપનાર છે, અનિત્ય છે, જે આત્મા નથી, એ ક્યારેય મને સુખી કરી શકે નહીં, આવો નિર્ણય કર્યા પછી એ વસ્તુ હોવી ન હોવી આપણા જીવનમાં કોઈ ફરક ન પડે. એટલે હંમેશા હું મજાકમાં કહું આજે લાડવો ખાધો કે ન ખાધો કોઈ ફરક પડતો નથી. પણ આપણને બધો ફરક પડે. કોઈની કંકોત્રી આવી કે ન આવી આપણને કોઈ ફરક પડતો નથી. આજે હવે રીંગણનું શાક બનાવ્યું કે બટાકાનું શાક બનાવ્યું કોઈ ફરક પડતો નથી. જો સમજો વૈરાગ્ય એટલે કે જે વસ્તુ જેવી છે એવી સ્વીકારવી. કોઈ અગ્ર નથી, કોઈ વિરોધ નથી. જો ભગવાન પણ વૈરાગ્યની વ્યાખ્યા કરતા શું કહે છે? યો ન દ્વેષ્ટિ ન કાંક્ષ. દ્વેષ પણ કરવાનો નથી, આકાંક્ષા પણ કરવાની જરૂર નથી. કારણ કે તમે ભાગીને ક્યાં જશો? જો સમજો ઋષિકેશ જાઓ તો ઋષિકેશ સંસારની અંતર્ગત જ છે. વલસાડ સંસાર છે તો ઋષિકેશ શું છે? મહાસંસાર છે. આશ્રમમાં જાઓ તો ખબર પડે. સમજ? એટલે અમારે તો ગુરુજીનો બહુ સીધો નિયમ છે. આશ્રમમાં ભણવાનું ખરું, 3.5 વર્ષ બહુ પ્રેમથી રાખે, ખવડાવે પ્રેમથી, ભણાવે પ્રેમથી. પણ જ્યાં કોર્સ પૂરો થઈ ગયો ગાયના ઘોડા શું છે? કોર્સ પૂરો થવા આવે એ પહેલા જ પૂછવા માંગે તમારે શું કરવું છે? પરણી જવું છે, ધંધો કરવો છે, નોકરી કરવી છે, આચાર્ય બનવું છે, સંન્યાસ લેવો, આ બધી વાત ચર્ચા થઈ જાય. પછી એમ કે ના સ્વામીજી હવે હું તો વેદાંત ભણાવીશ. એટલે ક્યાં ભણાવવાનું આ નક્કી થાય. જો આવી એટલે સ્વામીજી પૂછે ને એટલે સમજી લેવાનું કે હવે આપણે પોટલા બાંધવા માંડવાનું. શું કરવાનું? પહેલા એવું જ હતું, કોઈ ગુરુકુળમાં પરમાનન્ટ રહેતું જ નથી.
ગુરુજી હોય, ગુરુ માતા હોય, ગૌશાળામાં સેવા કરવા વાળા હોય, બાકી કોઈ વિદ્યાર્થીઓ શિષ્યો તો શું છે? સમજો, પેલું ભણીએ ને પછી પેલું આમ ત્યાં આશ્રમના આમ સેટઅપમાં રહેવા તૈયાર થઈ ગયા હોય એટલે સ્વામીજી હંમેશા કે હું તમને અહીંયા બહુ સારી રીતે રાખું, સારી રીતે ખવડાવું, પણ હવે જ્યાં તમે બહાર જાઓ અને ભણાવવાનું શરૂ કરો પછી જે મળે એમાં શું કરવાનું? યોના દ્વેષ્ટિ ન કામ છે. જો વૈરાગ્યની બધી કસોટી ત્યારે જ થાય. આશ્રમમાં વૈરાગ્યની કસોટી ને જાય. આપણને એમ લાગે કે આશ્રમમાં જે આશ્રમમાં ને આ જગતમાં રહીએ ને પછી વૈરાગ્યની કસોટી થાય. એટલા માટે બધાને કહું, મારી સાથે 10 દિવસ તમારે રહેવાનું, 24 કલાક 10 દિવસ મારી સાથે રહો, બોલો વૈરાગ્ય બધું પકડાઈ જાય. વૈરાગ્ય એટલે જે વસ્તુ જેવી છે આપણે સ્વીકારી શકીએ. વૈરાગ્ય પણ જરૂરી, પણ વૈરાગ્યને દ્રઢ કરવા માટે શું કે છે? સમાધિ, સાધક, સત, સંપત્તિ. આ 6 સંપત્તિ છે આપણી. તો આપણને બધી સંપત્તિ કઈ દેખાય આપણને જ ખબર. પૈસો મારો, પરમેશ્વર, કરીએ કુદ નહીં પડે. શું કે છે? આ 6 મુમુક્ષુ માટે સંપત્તિ. ક્ષમ, મનો નિગ્રહ. આ બધું મોડે થઈ ગયું. ક્ષમ એટલે શું છે? મનો નિગ્રહ. મન પર પોતાનું નિયંત્રણ. કયો વિચાર ઉઠે, કયો વિચાર રહે, કયો વિચારને સમર્થન આપવું, કયા વિચારને સમર્થન ન આપવું, આ આપણા હાથમાં હોવું. ક્ષમ નથી. દમ, બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. દમ, બારે ઇન્દ્રિયો જે છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો પર આપણું પોતાનું નિયંત્રણ હોય. આંખ બતાવે એ જોવાનું નહીં, આપણે જે જોવું હોય એ જ આપણે જોઈએ. કાનમાં જેટલા શબ્દ પડતા જાય એટલે સાંભળવાના નહીં હોય, આપણે સાંભળવું હોય એટલું જ સાંભળીએ. મનો નિગ્રહ, બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ, ક્ષમ, દમ, તિતિક્ષા, સહનમ સર્વ દુઃખાનામ. શીતોષ્ણાદિ કોઈ પણ પરિસ્થિતિ આ શરીરની દ્રષ્ટિએ આવે આપણે એને સહન કરવાની સામર્થ્ય ધરાવવું. વિચારી, શરીરમાં દુખતું હોય, શરીરમાં તકલીફ હોય, છતાં આપણે હાથમાં કામ લીધું છે તેને શું કરીએ? પૂરું કરીએ. તિતિક્ષા, સહન કરવું. ગીતામાં ભગવાન કહે કે જે સહન કરવા સમર્થ છે એ જ આ તત્વજ્ઞાન મેળવી શકે. તો આ બધા સમહ, દમહ બધું ભગવાન ત્યાં કે છે ગીતામાં. પણ એ શંકરાચાર્ય ક્રમબદ્ધ આપે. શંકરાચાર્ય શું કરે છે? આમ ક્રમબદ્ધ એક જ સ્થાન પર આપણને બધું કહી દે. તિતિક્ષા, શ્રદ્ધા. શ્રદ્ધા એટલે કે જે પણ કઈ વેદાંત અને ગુરુ, વેદાંત ગુરુ વાક્ય શું? વિશ્વાસ, સા શ્રદ્ધા. આ વેદાંતમાં અને વાક્ય ગુરુના વાક્યો, વેદાંતના વાક્યોમાં આપણને શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવું. જો એટલા માટે સમહ એટલે મનથી વૈરાગ્ય, દમહ એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય, તિતિક્ષા એટલે શરીર પ્રત્યે પણ કેટલુંક વૈરાગ્ય કેળવવાનું. જો બહુ સુવાળું બનવાનું નહીં આપણી ભાષામાં. અને આ શરીરને કંઈ બહુ પંપાડવાની જરૂર નથી. મારા બાપુજી અમને એવું કહેતા, ભોજન અને ભૂખ જેટલા વધારો એટલા વધે અને ઘટાડો એટલા શું થાય? એમનો નિયમ જો સમજો. આ બહુ સામાન્ય વસ્તુ લાગે, પણ ભોજન અને ભૂખ કેવા છે? એવું જ ઊંઘનું છે. જો સમજો, એવું જ શું છે? આ ઊંઘનું છે. શરીરને આરામની જરૂર છે એટલા માટે ભગવાને ઊંઘ આપી. શરીરને ભોજનની જરૂર છે એટલા માટે જ છે. નિદ્રાનું પણ એવું જ છે, ભોજનનું પણ એવું જ છે. આ બધામાં આપણે શું કરીએ? એક યુક્તાહાર, વિહાર અને તિતિક્ષા. શરીરથી વૈરાગ્ય એટલે તિતિક્ષા. બુદ્ધિથી વૈરાગ્ય, પોતાના વિચારોનું સમર્થન કરવું. સામેવાળો શું કહે છે, સામેવાળો શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન ન કરવો. કેમ? એ તો ગુરુજી જે કહી રહ્યા છે એ શાસ્ત્રને આધારિત કહી રહ્યા. જો સમજ,
એના અનુભવને આધારે કહી રહ્યા છે. તો પોતાના વિચારોથી પણ આપણને વૈરાગ્ય આવવું, પોતાના નિશ્ચયોથી પણ વૈરાગ્ય. ગુરુજીનો નિશ્ચય બરાબર છે, ગુરુજીના નિશ્ચય પ્રમાણે આપણે ચાલીએ. અને શું કહેવામાં આવે? શ્રદ્ધા કહેવાય. છેલ્લું શું છે? સમાધાન. ચિત્ત એકાગ્રતા, સમાધાન. જો સમહ હોય, દમહ હોય, આ બધું હોય શકે, પણ એકાગ્રતા કરવું એ અઘરું છે. જ્યાં એકાગ્રતાની વાત આવે ને પેલી ઊંઘ આવી જાય. જો આ સમજ, આ એકાગ્રતાનો વિરોધી કોણ છે? લય કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? મનનો લય થઈ જાય, મન શાંત થઈ જાય, ઊંઘી જાય. તો મન ન ઊંઘે, શાસ્ત્ર શ્રવણ કરે, વાંચન કરે, જપ કરે, આ બધા માટે શું છે? એકાગ્રતા કેળવવી પડે. એકમ અગ્રે અસ્ય ઇતિ એકાગ્ર. જેની સામે એટલે કે મન સામે એક જ વિષય છે અને એ જ વિષયનું શું કરવામાં આવે? ચિંતન કરવું. જપ કરીએ તો એક જ જપ લીધો છે, ઓમ નમઃ શિવાય. થોડા વખત માટે શું કરીએ? એ મંત્રનો જપ કરતા રહે. અને એકાગ્રતા મંત્ર દ્વારા, પૂજા દ્વારા, પાઠ દ્વારા આપણે તિતિક્ષા, એકાગ્રતા આ બધું કેળવી શકીએ. શંકરાચાર્યજી કહે છે આ 6 શું કહેવામાં આવે છે? સંપત્તિ. શમઃ, દમઃ, તિતિક્ષા, ઉપરતિ. છેલ્લો કયો છે? ઉપરતિ. ઉપરતિ એટલે શું છે? સ્વધર્મ અનુષ્ઠાન, પોતાના ધર્મનું પાલન કરવું. ખરેખર ઉપરતિનો અર્થ સંન્યાસ થાય. ઉપરતિનો અર્થ શું થાય? સંન્યાસ. પણ અહીંયા તો હજી મુમુક્ષુ વેદાંતમાં પ્રવેશ કરી રહ્યો છે, એ સીધું જ પેલું સંન્યાસનો બોમ્બ ફોડાઈ નહીં. જો સમજ, ઉઠીને ભાગી જાય. એટલે પ્રારંભિક કાળમાં ઉપરતિ ખરેખર સ્વધર્મનું પાલન એ સંન્યાસ જ છે. ગીતામાં એટલે ભગવાન કહે છે 5મા અધ્યાય, એકમ સાંખ્યમ ચ યોગમ ચ વ્યપશ્યતિ સપશ્યતિ. કેમ? યદ્યોગે પ્રાપ્યતે સ્થાનમ તત્ સાંખ્યૈરપી ગમ્યતે. સાંખ્ય એટલે સંન્યાસ. સંન્યાસી પણ છે, આ યોગી છે, એ પણ વૈરાગી જ છે. કેમ? સ્વધર્મનું પાલન કરીએ એટલે પોતાના રાગ દ્વેષ પ્રત્યે શું કરવું પડે? સમજ, રાગ દ્વેષ પર નિયંત્રણ મેળવીએ એને જ વૈરાગ્ય કહેવાય, એને જ સંન્યાસ કહેવાય. જ્ઞેયસ્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષ. અને એટલા માટે સ્વધર્મનું અનુષ્ઠાન પણ આડકતરી રીતે જોઈએ તો સંન્યાસ તો છે જ. એટલે પોતાના જે પણ કઈ વિચારો છે, પોતાને જે પણ કઈ વિચારો, રાગ દ્વેષ છે, ગમા અણગમા છે, આ બધાનો શું કરવો પડે? ત્યાગ કરવો જ પડે. આ 6 સંપત્તિ છે. પછી ચોથી સાધન ચતુષ્ટયમાં ચોથું શું છે? શંકરાચાર્ય શું કહે છે? મુમુક્ષુત્વમ. જો આના પર બહુ આપણે વિસ્તારથી છે. મુમુક્ષુ ને મુમુક્ષુપણું. મુમુક્ષુપણું એટલે કે મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા આપણો સ્વભાવ થઈ જવું. ત્વમ એટલે શું છે? સ્વભાવ. શીલ આપણે ગુજરાતીમાં કહીએ. આપણો સ્વભાવ બની જવો. મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય બની જવું જોઈએ. આપણી સર્વ પ્રવૃત્તિઓનું કેન્દ્ર શું હોવું જોઈએ? આ મોક્ષ હોવું જોઈએ. પોતાના કર્તવ્યનું પાલન કરીએ છીએ શાના માટે? યોગિન કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આ અંતઃકરણ શુદ્ધિ માટે હું સ્વધર્મનું પાલન કરું છું. જેથી આ અંતઃકરણ શુદ્ધિ હશે તો પછી મારે શું છે? આ મોક્ષ મને પ્રાપ્ત થઈ શકે, જ્ઞાન મને પ્રાપ્ત થઈ શકે. પણ મુમુક્ષુત્વ કેળવવું પડે. મુમુક્ષુત્વ શું છે? કેળવવું. કારણ કે જન્મો જન્મથી આપણને શું છે? આ સંસારના સંસ્કાર પડી ગયા, વિષયના સંસ્કાર પડી ગયા છે. એટલે હવે આ મનુષ્ય જીવન મને મોક્ષ માટે મળ્યું છે એવું આપણા મનમાં શું કરવું પડે? એ સંસ્કાર પાડવા. પરીક્ષા લોક. સંસ્કાર કેવી રીતે પડે? આ લોકની પરીક્ષા કરે કે આ જગત બંધનકારક છે, દુઃખકારક. ભગવાન એટલા માટે ગીતામાં શું કહે છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શન. અનુદર્શનમ.
વારંવાર જોતા રહીએ, આ જગત મોક્ષ આપનાર નથી, આ જગત સુખ આપનાર નથી. આ જન્મ પણ શાના માટે છે? અહીંયા ભોગ કરવા માટે છે. ભોગ કરવા માટે હોય તો અન્ય પ્રાણીઓની ઇન્દ્રિયો આપણા કરતા વધારે તેજસ્વી છે. જો આપણે જેટલી ગંધ ગ્રહણ કરીએ એના કરતા 10,000 ગણી ઘ્રાણેન્દ્રિય કૂતરાની વધારે તેજસ્વી છે. આ વિચાર આપણા કરતા કેટલી? 10,000. આપણે અહીંયાથી અહીંયા દેખાય નહીં. જો સમજ એટલે પેલા હાથે આમ લાંબો કરવો. આ વિચાર બહુ બહુ તો કેટલું જોઈએ આપણે? બારણા સુધી જોઈએ. તો પેલી સંભળીની જે ચક્ષુરેન્દ્રિય છે શું છે? ગમે એવી ઉપર ઉડતી હોય એ ઘાસમાં સસલું શોધી કાઢે. આપણે આંખ સામે પડેલી બોલ પેન દેખાય નહીં. અન્ય પ્રાણીઓની ઇન્દ્રિયો કેવી છે? આ શ્રવણેન્દ્રિય આપણી શ્રવણથી કશું જ નથી. આ સમજ, આ ચામાચીડિયા છે, કૂતરો છે, સાપ છે, આ બધા એનો શું થયો? આ ઇન્દ્રિય આપણને જીવન જીવવા માટે આપે છે, ભોગ માટે નથી આપે. આ સમજ, સ્વાદ આપણને આમ લાગે કે આપણે બધા સ્વાદેન્દ્રિય છે, પણ અન્ય પ્રાણીઓને જે લોકો તફાવત કરી બતાવે આપણને આશ્ચર્ય લાગે. અને એટલા માટે આ મનુષ્ય જીવન આપણને શાના માટે મળ્યું છે? મોક્ષ માટે મળ્યું છે. એ નિર્ણય થવો જોઈએ. અને જેને નિર્ણય થઈ ગયો એને શું કહેવાય? મુમુક્ષુત્વમ. મોક્ષો મેં ભૂયાન ઇતિ મુમુક્ષુત્વમ. શંકરાચાર્ય શું કહે છે? મારો મોક્ષ ક્યારે થાય એવી મનમાં એક ભાવના, તત્પરતા આવે એને મુમુક્ષુત્વમ. પછી શંકરાચાર્ય કહે છે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી ભવતી. આ 4 સાધનોથી સંપન્ન જે છે એ આ તત્વ જ્ઞાન માટે કોણ છે? અધિકારી છે. તો કે તત્વ વિવેક પ્રકાર આગળ કીધું કે સાધન ચતુષ્ટય જેને પાસે છે એવો અધિકારી જે છે એ તત્વ વિવેક કરી શકે. કે તત્વ વિવેક પ્રકાર શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે આ આત્મ તત્વને જાણવું એ આપણા જીવનનું શું છે? લક્ષ્ય છે. જો મેં આગળ કીધું હતું આ આત્મ તત્વની વ્યાખ્યા જે છે ને આપણે મોડે કરી દેવા. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીર વ્યતિરિક્ત પંચકોશાતીત સન્ન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપ સન યહ તિષ્ઠતિ સ આત્મા. શંકરાચાર્ય પછી શાની ચર્ચા કરે છે કે આ આત્માને આપણે જાણવાનું છે અને આત્માનું સ્વરૂપ આ પ્રકારથી છે. જો વિચાર તો કે આત્માનું સ્વરૂપ આવું છે. તો કે આત્મા કોને કહેવાય? એટલે કે આત્મા સત્ય તદન્ય સર્વ મિથ્યા. જો આ સત્ય અને મિથ્યાની આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી. જે નિર્વિકારી હોય એને સત્ય કહેવાય, જે વિકારી હોય એને મિથ્યા. અભાવને મિથ્યા નહીં કહેવાય. આપણે અનેક વાર જોયું આ પુષ્પ છે એ પુષ્પ શું છે? મિથ્યા. કેમ? કારણ કે આજે જેવું છે એવું કાલે રહેતું નથી. ત્રિકાલે પ્રતિષ્ઠિત, 3 કાળમાં એક સમાન જે રહે છે નિર્વિકારી છે એ તત્વને આત્મા કહેવામાં આવે. એ સત્ય છે. એનાથી અન્ય સર્વ કેવું છે? મિથ્યા છે. આને તત્વ વિવેક કહેવાય. એટલે આગળ મેં 4 વિવેક છે. સુખ દુઃખ નો વિવેક છે, નિત્ય અનિત્ય નો વિવેક છે, આત્મા અનાત્મા નો વિવેક છે, અને અંતિમ વિવેક કયો? સત્ય અને મિથ્યાનો. પછી કે આત્મા સત્ય છે તો આત્મા શું છે? તો આપણને કીધું આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર વ્યતિરિક્ત. આ બધી વ્યાખ્યા મારી ભેગી ભેગી તમને મોડે થઈ ગઈ. સ્થૂળ શરીર કોને કહેવાય?
અન્ન રસેન જાતઃ, અન્ન રસમાંથી જે ઉત્પન્ન થયું, અન્ન રસેન એવ, અન્ન રસથી જ એનું પાલન પોષણ થાય છે. અને છેવટે શું છે? અન્નરૂપ પૃથ્વીમાં જે વિલીન થઈ જાય છે એને શું કહેવામાં આવે? સ્થૂળ શરીર. પણ કે સ્થૂળ શરીર કેવું છે? પંચીકૃત પંચમહાભૂતૈ કૃત સત્કર્મજન્યમ. કેવું છે? પંચમહાભૂતમાંથી પણ સૂક્ષ્મ પંચમહાભૂત નહીં, પંચીકૃત. જોઈ ગયા આપણે પંચીકૃત. સ્થૂળ જે પંચમહાભૂત છે, પંચીકૃત થયેલા જે પંચમહાભૂત છે એમાંથી આ સ્થૂળ શરીર બન્યું. અન્નરૂપી રસમાંથી તેનું પોષણ થયું અને પૃથ્વી રૂપી અન્નમાં પાછું એ શું થઈ જાય? વિલીન પામે. પણ આ શરીર કીધું સત્કર્મજન્યમ. જો આ સમજ, કોઈ પુણ્ય હોય તો આ મનુષ્ય શરીર મળે. શંકરાચાર્ય એટલા માટે શું કહે છે? દુર્લભમ ત્રયમેવ તત. આ 14 લોકમાં 3 વસ્તુ દુર્લભ છે. પહેલું છે મનુષ્યત્વ. મનુષ્ય નહીં, જો આ સમજજો, ત્યાં એક ત્વમ લગાવે છે. માણસ પહેલા હું માણસ. મનુષ્યપણું એટલે કે જે ધર્મમાં નિષ્ઠ છે. એક ધર્મ, એક ધર્મ જ છે જે મનુષ્યને શું બનાવે? મનુષ્ય બનાવે. પોતાના આવેશો પ્રમાણે ચાલવું એ તો પ્રાણીઓનું જીવન છે. પેલો અવાજ થયો એટલે કૂતરું ભસવાનું જ છે, એમ આપણે પછી ભસીએ. જો સમજજો, લીલું ઘાસ જોયું એટલો ગધેડો ત્યાં પહોંચી જ જવાનો. ગાય હોય તો ગધેડો ત્યાં શું કરવાનો? એ પહોંચીને ખાવાનું. એવું થોડું વિચારવાનું ત્યાં મદનભાઈ ને ઝેરે છે એમના ઘરથી તો નહીં ખવાય એવું વિચારે. એમ આપણે ટેબલ પર બટાકા વાળા પડેલા જોયા એટલે શું કરી દેવાનું? દ્રષ્ટાંત આપું ને એટલે સાવધાન થઈ ગયો, કારણ કે એ તમારા પર આવે છે. આવેશપૂર્વક એ તો પ્રાણીઓનું જીવન. એનો શું થયું? ભોગ કરવો એ મનુષ્ય નથી. તમે પોતાને ભોગ કરતા અટકાવી શકો છો. અને બ્રેક કહેવાય. એને શું કહેવાય? બ્રેક. ધર્મ એટલે બ્રેક છે. બોલવાનું મન થાય પણ નહીં બોલીએ, ખાવાનું મન થયું પણ ન ખાઈએ, એ મનુષ્યત્વ કહેવાય. જો આ મનુષ્યપણું ક્યાં છે? અહીંયા જ છે. એ પણ દુર્લભ છે. મુમુક્ષુત્વ, મનુષ્યત્વમાં આવ્યા પછી મોક્ષની ઈચ્છા થવી એ પણ શું છે? દુર્લભ છે. મોક્ષની ઈચ્છા થયા પછી યોગ્ય મહાત્મા મળવા, આપણે જોઈ ગયા સદગુરુ વખતે, યોગ્ય મહાત્મા મળવા એ પણ શું છે? દુર્લભ જ છે. સમજ? અને એટલા માટે આ સ્થૂળ શરીર શંકરાચાર્ય શું કહે છે? સત્કર્મજન્ય. કોઈક આપણા પુણ્યના પ્રતાપે આપણને મનુષ્ય શરીર મળે છે. આ શરીરમાં આયુષ્ય છે. આ શરીરમાં ભોગ કરવાની કેપેસિટી, સામર્થ્ય છે. આ શરીર સ્થૂળ શરીર. સૂક્ષ્મ શરીર કિમ? સૂક્ષ્મ શરીરમ કિમ? अपंचीकृत पंचमहाभूतैः कृतं सत्कर्मजन्यम भोग साधनम. जो સમજો, આને ભોગ આયતનમ કહેવાય. સ્થૂળ શરીર શું છે? જ્યાં રહીને જીવ આ જગત ભોગવે છે. કાઉન્ટર એવું કહેવાય. પૈસા લેવા જાય ને બેંકમાં, આ કાઉન્ટર કહેવાય. એમાં શરીર પણ કેવું છે? કાઉન્ટર છે. ત્યાં રહીને આપણે શું કરીએ? આ જગત સાથે સંબંધ બાંધીએ છીએ. ભોગ આયતન. પણ સૂક્ષ્મ શરીર શું છે? ભોગ સાધન. સૂક્ષ્મ શરીર શું છે? ભોગ સાધન છે. સપ્તદશ કલાભિઃ, 17 કળા વાળું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. મનમાં અહંકાર આવી જાય, બુદ્ધિમાં ચિત્ત આવી જાય.
આ 17 કળાઓનું જે બનેલું છે, 17 અંશોનું જે બનેલું છે એને શું કહેવામાં આવે? સૂક્ષ્મ શરીર. કારણ શરીરમ કેમ અવિદ્યારૂપમ અનાદિ. આ કારણ શરીર એટલે કે અવિદ્યા છે, અનાદિ છે, અવિદ્યાનો કોઈ આરંભ હોતો નથી. એટલું જ નહીં, અવ્યક્ત છે. એ કેવું છે? અવ્યક્ત. સ્થૂળ સૂક્ષ્મ શરીરનું કારણ હોવાથી એને કારણ કહેવામાં આવે. આ કારણ શરીર. જ્યાં સુધી કારણ શરીર છે ત્યાં સુધી નવા નવા સ્થૂળ અને સૂક્ષ્મ શરીર મળતા રહે છે. અવિદ્યાની નિવૃત્તિ કરી કારણ શરીર રહ્યું નથી તો ફરીથી જન્મનું કોઈ કારણ રહેતું નથી. પછી પંચકોશાતીત. 5 કોષ કયા છે? અન્નમય કોષ છે, પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ છે. અન્નમય કોષ એટલે આ શરીર, સ્થૂળ શરીર. પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય 3 મળીને સૂક્ષ્મ શરીર બનાવે. કારણ શરીર એટલે આનંદમય કોષ. એટલે આનંદમય કેમ કહેવામાં આવે? આનંદનો પ્રાચુર્ય છે. ત્યાં શું છે? આનંદનો પ્રાચુર્ય. મોદ પ્રમોદ જત. અને એને શંકરાચાર્યજી કહે છે આ અન્નમયાદી જે 4 છે એ વિકાર છે. મયટ શબ્દ શાના માટે છે? વિકારના. અન્નના વિકારને સ્થૂળ શરીર છે, અન્નમય કોષ. પ્રાણનો વિકાર પ્રાણમય છે, મનોમય અને વિજ્ઞાનમય એ વિકાર છે. પણ આનંદમય જયારે મયટ શબ્દ વાપરવામાં આવે તો એ શાના માટે છે? પ્રાચુર્ય માટે. આ 5 કોષ છે. પણ આત્મા કેવો છે? 3 શરીરથી વ્યતિરિક્ત અન્ય છે. પંચકોશાતીત. એ પંચકોશમાં બંધાયેલો નથી, પંચકોશથી પર આત્મા છે. એટલું જ નહીં, અવસ્થાત્રય સાક્ષી. આત્મા કેવો છે? 3 અવસ્થાઓનો સાક્ષી છે. સ્વપ્ન અવસ્થા હોય, જાગ્રત અવસ્થા હોય, સુષુપ્તિ અવસ્થા હોય, આ બધાનો એ કોણ છે? સાક્ષી માત્ર. અવસ્થા બદલાતી રહે છે, તમે બદલાવજો નહીં. પણ એક અવસ્થા બીજી 2 અવસ્થાનો વ્યતિરેક કરે છે, બાદ કરી નાખે. જાગ્રત છે ત્યારે સ્વપ્ન સુષુપ્તિ નથી, સ્વપ્ન છે ત્યારે જાગ્રત સુષુપ્તિ નથી, સુષુપ્તિ છે ત્યારે જાગ્રત અને સ્વપ્ન નથી. પણ આ 3માં જે સામાન્ય આત્મા જે છે, જે સર્વનો સાક્ષી છે, એ આત્મા તમે છે. તો કે એનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. પહેલા શું નથી એ બતાવી દીધું. 3 શરીર નથી, પંચકોશ નથી, અવસ્થા 3 આત્મા નથી. તો કે આત્મા શું છે? નથી. તો પછી કારણ કે આના સિવાય તો આપણને બીજું કઈ દેખાતું નથી. જો સમજો, આપણા અનુભવના ક્ષેત્રમાં શું આવે? 3 શરીર આવે, 3 અવસ્થા આવે, 5 કોષ આવે. જો આ આત્મા નથી તો આત્મા શું છે? શૂન્યમ શૂન્યમ. આત્મા શું છે? નહીં. શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ સમ્યઃ તિષ્ઠતિ. સત સ્વરૂપ. સત એટલે શું છે? જે ત્રિકાલે તિષ્ઠતિ. સત શંકરાચાર્યજી વ્યાખ્યા કરતા કે છે 3 કાળમાં જે એક સમાન રહેનાર છે એને સત કહેવામાં આવે. ચિત્ત કોને કહેવામાં આવે? જ્ઞાન સ્વરૂપ. એ જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે, જે સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે, જેને સિદ્ધ કરવું પડતું નથી, જેને કારણે અન્ય સર્વ વસ્તુ સિદ્ધ થાય. આનંદ સ્વરૂપ. સુખ સ્વરૂપ. સુખ એટલે શું છે? કોઈ ભોગથી ઉત્પન્ન થતો સુખ નથી, એ સુખ એનું સ્વરૂપ છે. સુખી થવું એક વસ્તુ છે, જો આ વિચાર, પણ સુખ સ્વરૂપ હોવું એ શું છે? અલગ છે. આપણે એ ચર્ચા કરી. અગ્નિ ઉષ્ણ છે તો ઉષ્ણતા અગ્નિનું શું છે? સ્વરૂપ. એમ તમે જે આત્મા છો એનું સ્વરૂપ શું છે? સુખ સ્વરૂપ. તમે સુખ સ્વરૂપ કહો ખરા, પણ અમારે તો શું છે? અમારા દુઃખની તમને હું ખબર પડે?
સવારે ઉઠે ને ત્યાંથી આ બધી મગજમારી શરૂ થાય, દોડા દોડ. ભલે તમે એમ કહો 7 થી 8 ક્લાસમાં આવો, પણ એ અમને જ ખબર. નહીં આવવા વાળા ફરિયાદ કરે, આવવા વાળા ફરિયાદ. તમે નહીં આવવા વાળા શું કે એ તમને નહીં ખબર પડે કેમ નથી આવતા, બાકી મન તો બહુ થાય. અને આવવા વડે શું છે, જેમ તેમ દોડી ભાગીને 7 વાગે શું છે પહોંચી વળીએ. શું કહેવાય? તમે એમ કહો કે આત્મા સુખદ સ્વરૂપ છે. આ આત્માનું સ્વરૂપ કહીએ ખરા, પણ એને સમજવા માટે શું છે પ્રયત્ન કરવો. જો એટલા પણ પેલી શ્રદ્ધાની જરૂર પડે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાની જરૂર પડે. તો કે આ આત્માનું સ્વરૂપ છે જો સમજ. પણ અમે તો આ જગત જોઈએ છે, અને આ જગત અમે આવ્યા ત્યારે હતું, અમે નહીં રહીએ ત્યારે એ હોવાનું. તો કે આ જગત છે અને જગત વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે, તો એને બનાવનાર, આ બ્રહ્માંડની રચના કરનાર પણ કોઈ હોવો જોઈએ. આ જગત શું છે? આ જગત બનાવનાર કોઈ છે કે નહીં? એટલે હવે બધી શંકરાચાર્યની ચર્ચા શું કરે છે કે આ જે જગત આપણે પ્રપંચ જેને કહીએ, જેને આપણે દર્શન કરી રહ્યા છે, એ જગતની પણ ઉત્પત્તિ છે. તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આકાશની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી અન્ન, અન્નમાંથી આ શરીરની. આમ આ જગતની ઉત્પત્તિ થઈ. આ જગતમાં પણ 3 વસ્તુ જો સમજ. આ બ્રહ્માંડ આપણે એમ જે કહીએ એને વિરાટ કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? વિરાટ. એવું જેમ તમારું સ્થૂળ શરીર છે એમાં સમષ્ટિ સ્થૂળ શરીર છે, તમારું સૂક્ષ્મ શરીર છે એમ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, તમારું કારણ શરીર છે એમાં જગતનું પણ કારણ છે. આ જે છે એને વિશ્વ કહેવામાં આવે. તમારું એક જે શરીર છે સ્થૂળ શરીર, એને શું કહેવાય? વિશ્વ. સમષ્ટિ જે વિશ્વ જે છે એને શું કહેવામાં આવે? વિરાટ કહેવામાં. તમારું જે એક શરીર સૂક્ષ્મ શરીર છે એને તૈજસ કહેવામાં આવે. સમષ્ટિ છે એને હિરણ્ય ગર્ભ કહેવામાં. તમારું જે કારણ શરીર છે એને કારણ શરીર કહેવામાં આવે, પ્રાજ્ઞ કહેવામાં આવે. આ સમષ્ટિનું જે કારણ છે એને ઈશ્વર કહેવામાં આવે. આ વ્યક્ત છે વિશ્વ અને વિરાટ. તૈજસ અને હિરણ્યગર્ભ એ વ્યક્ત છે. કારણ શરીર અને ઈશ્વર જેને આપણે કહીએ કેવા છે? અવ્યક્ત છે. તો કે આ જગત બનાવ્યું ઈશ્વર, પણ ઈશ્વર છે ક્યાં? વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ 24 તત્વોનું બનેલું છે. આ જગત કેવું છે? 24. ચતુર્વિંશતિ તત્વ ઉત્પત્તિ. આ 24 તત્વોનું બનેલું છે આ જગત. 24 તત્વો કયા? સમજ. બધી શંકરાચાર્યજી ચર્ચા કરતા કહે છે કે આ પરમાત્મા જેમ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમ પરમાત્મા ઈશ્વર પણ કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. જો એ નિર્વિકારી છે તો આ જગતનું કારણ બની શકે ખરા? કારણ વિકારી હોવું જોઈએ. જ્યાં સુધી કારણમાં પરિવર્તન આવે ને ત્યાં સુધી કાર્ય બની શકે નહીં. એટલા માટે શું કીધું? બ્રહ્માશ્રય માયા. જો ત્યાં શંકરાચાર્યજી શું લાવે છે? માયા. 18મો હાથી યાદ રાખો. તો માયા, બ્રહ્મને આશ્રિત જે માયા છે એ માયાને પોતાને આધીન કરીને ઈશ્વર શું કરે છે? આ જગતની રચના. અને જગતમાં કેટલા છે? 24 તત્વો છે. જો વિચાર. એટલે શંકરાચાર્યજી પછી આપણને કહે છે કે આ 3 ગુણ વાળી. આ માયા કેવી છે? 3 ગુણ વાળી છે. સત્વ, રજ અને તમ.
આ 3 ગુણ જો માયામાં છે અને એમાંથી જો આ પંચ મહાભૂત ઉત્પન્ન થયા હોય તો પંચ મહાભૂતમાં પણ શું હોવાનું? આ 3 ગુણ હોવાનું. શંકરાચાર્યજી કહે છે આ જે સાત્વિક પંચ મહાભૂત છે એના એક એક આકાશમાંથી કર્ણેન્દ્રિય બની. જો આ સમજો, આખો ગણિત જ છે, તો સીધું ગણિત છે. સાત્વિક આકાશ જે છે એનો વિષય શબ્દ છે, એમાંથી જે ઇન્દ્રિય બની એને કર્ણેન્દ્રિય કહેવામાં આવે. અને એના દેવતા કોણ છે? દિગ્દેવતા છે. સાત્વિક વાયુમાંથી ત્વચા બની, એનો વિષય સ્પર્શ છે અને એના ઇન્દ્રિય કોણ? એના દેવતા કોણ છે? વાયુ દેવતા. એ જ રીતે સાત્વિક જળમાંથી રસનેન્દ્રિય બની, સાત્વિક અગ્નિમાંથી આ ચક્ષુરેન્દ્રિય બની, સાત્વિક પૃથ્વીમાંથી ગ્રહણેન્દ્રિય, અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એના વિષય દિગ્દેવતા છે. કર્ણેન્દ્રિયના, સ્પર્શેન્દ્રિયના વાયુ દેવતા છે. ચક્ષુરેન્દ્રિયના દેવતા સૂર્ય છે, રસનેન્દ્રિયના દેવતા વરુણ છે અને ઘ્રાણેન્દ્રિયના દેવતા અશ્વિનવ. એટલું જ નહીં, આ સાત્વિક સમષ્ટિ જે સાત્વિક અંશ પંચમહાભૂતના છે એમાંથી અંતઃકરણ ચતુષ્ટય બન્યું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનના દેવતા ચંદ્ર છે, બુદ્ધિના દેવતા બ્રહ્માજી છે, ચિત્તના દેવતા વિષ્ણુ છે, અહંકારના દેવતા રુદ્ર છે. આ બધું ગોખાઈ ગયું. એ જ રીતે રાજસિક પંચમહાભૂત જે છે એમાંથી 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ બને. આ 5 કર્મેન્દ્રિય જે છે એના પણ દેવતા છે, એના પણ વિષયો છે. વાણી જે છે એના દેવતા અગ્નિ છે, વાગેન્દ્રિયના દેવતા અગ્નિ છે, અને બોલવું એનું કર્મ છે. હાથ પાણી ગ્રહણ કરવું એનું કર્મ છે, અને એના દેવતા કોણ છે? ઇન્દ્ર એના દેવતા છે. પાદેન્દ્રિય આ પગ છે, એનું ચાલવું ગતિ કરવી એ પાદનો વિષય છે, પગનો વિષય છે. એના દેવતા કોણ છે? વિષ્ણુ એના દેવતા. ઉપસ્થેન્દ્રિય ગુદાના દેવતા યમરાજા છે, અને ઉપસ્થેન્દ્રિય દેવતા પ્રજાપતિ બ્રહ્માજી છે. અને 5 પ્રાણ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમ. પ્રાણથી શ્વાસ ચાલે છે, અપાનથી શરીરમાંથી અશુદ્ધિઓ નીકળે છે, ઉદાન સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે, જે લોહીનું પરિભ્રમણ કરે, ચેતાતંત્ર ચલવે છે. સમાન વાયુ શું કરે છે? પ્રાણ અને અપાનને સમાન કરીને ભોજન પચાવે છે, વૈશ્વાનર કહેવાય. અને ઉદાન વાયુ બેઠો બેઠો શું કરે છે? આ શ્વાસ ગણતો રહે છે. અત્યારે પ્રવૃત્ત નથી, પ્રવૃત્ત થઈ જાય તો ગરબડ થઈ જાય. 4 પ્રાણ શું છે? પ્રવૃત્તિશીલ છે. ઉદાન વાયુ અત્યારે શાંતિથી બેઠો છે. ક્યારેક પ્રવૃત્ત થાય ત્યારે ઉધરસ આવે, ઉલટી થાય, છીક આવે, એટલે એનો પરચો બતાવી દે. 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય રાજસિક પંચમહાભૂત બને. સ્થૂળ પંચમહાભૂતનું પંચીકરણ થાય અને એમાંથી શું બને છે? આ સ્થૂળ શરીર અને સ્થૂળ બ્રહ્માંડ એમાંથી બને. આ જગત બનાવનાર ઈશ્વર. ઈશ્વર કોણ છે? જન્મ એટલે આપણા મનમાં પછી પ્રશ્ન આવે કે ઈશ્વર કોણ છે? એ શંકરાચાર્ય કે ઈશ્વર જ નહીં, આ જીવને સમજવો પડે. આ જીવ શું છે? એટલે કે છે અવિદ્યા ઉપાધિ. અવિદ્યા ઉપાધિ વાળો જે છે એને જીવ કહેવાય. માયા ઉપાધિ વાળો જે છે એને શું કહેવામાં આવે? ઈશ્વર. તો કે તો પછી આ જીવ અને ઈશ્વર બે છે? ઉપાધિ સ્વરૂપમાં ભેદ કરી શકે નહીં.
જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ જીવ બેઠો છે જીવ તરીકે, અને શું કરતો રહે છે? પોતાના કર્મના ભોગ કરતો રહે છે. શંકરાચાર્ય કહે છે આ ઉપાધિનો ભેદ છે. એક માયા ઉપાધિ છે, બીજી અવિદ્યાની ઉપાધિ છે. ઉપાધિ ભેદને કારણે અનેકતા દેખાઈ રહી છે. સ્વરૂપથી જોઈએ તો બધી વસ્તુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શંકરાચાર્યજી કહે છે જ્યાં સુધી આ ઉપાધિમાં અહમ ભાવ છે, અવિદ્યા જ બેઠી છે, ત્યાં સુધી આ અહમ ભાવ પણ રહેવાનો. અહમ ભાવ રહેશે તો જીવ ભાવ રહેવાનો, અને જીવ ભાવ હશે તો આ જન્મ મરણનું ચક્કર પણ ચાલતું. એટલે પછી પ્રયોજન પર, મોક્ષ પર આવી ગયા. જ્યાં સમજ તત્વબોધમાં આ સમજાવ્યા પછી હવે કે છે કે મોક્ષ ક્યારે થાય? જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી મોક્ષની શક્યતા છે. તો કે આ વિદ્યાની નિવૃત્તિ કેમ કરવી? વેદાંત વાક્ય સદગુરુ ઉપદેશેન. આ અવિદ્યાની નિવૃત્તિ કરીએ અને અવિદ્યાની નિવૃત્તિ થઈ તો પછી શું થશે? આપણે હવે આ 10 દિવસમાં જે જોઈ ગયા એ પ્રમાણે કારણ શરીરનો નાશ થઈ ગયો, અવિદ્યા રહી નથી, પોતાના સાચા સ્વરૂપને જાણી લીધું છે, તો ફરીથી જન્મનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે જન્મ સતેન ભજતી ન મુક્તિમ જ્ઞાન. આ તત્વ જ્ઞાન વિના 100 જન્મો પણ તમારા નીકળી જાય પણ શું છે? મોક્ષ શક્ય. ગીતામાં પણ ભગવાન એ જ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુચ્યન્તિ જંતવઃ. આ અજ્ઞાનને કારણે બધી માથાકૂટ છે. અને જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે, જો એનો શું છે? આપણે બીજા બધા ઉપાય કરીએ, તપશ્ચર્યા કરીએ, જપ કરીએ, યજ્ઞ કરીએ, દાન કરીએ, પણ અવિદ્યાની નિવૃત્તિ માટે પ્રયત્ન કરતા નથી. પણ વેદાંત શાસ્ત્ર છે, જો એટલે સમજ, વેદાંત શાસ્ત્રનો ટાર્ગેટ તમારી અવિદ્યા છે. જો તમારી ઉપાધિ કઈ છે મહત્વ નથી, પણ તમારી અવિદ્યાની નિવૃત્તિ થઈ કે નહીં, સાચા સ્વરૂપનું જ્ઞાન થયું કે નહીં, એ મહત્વનું છે. અને એટલા માટે શાસ્ત્ર શું કહે છે? તત્ચિંતનમ તત્કથનમ અન્યો અન્ય તત્પ્રબોધનમ દધ્યાનાવસરમ કામાદિના મનાગતિ. સતત શું કરતા રહીએ? આ ચિંતન આપણે કરતા રહીએ. આ અભેદ બુદ્ધિ, એટલે શંકરાચાર્યજી કહે છે ઉપાધિને કારણે ભેદ બુદ્ધિ છે, એટલા માટે અભેદ બુદ્ધિ કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી. અભેદ બુદ્ધિ જ સત્ય છે. એટલે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો આ જીવ તો અલ્પજ્ઞ છે, અહંકારી છે, જન્મ મરણ વાળો છે, ઈશ્વર તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, તો આ બેનું ઐક્ય કેવી રીતે હોઈ શકે? એટલે આપણે જોયું એ પ્રમાણે ઉપાધિથી ભેદ છે. તરંગ અને સમુદ્ર એમ કહીએ તો સમુદ્ર ઈશ્વર છે, તરંગ જીવ છે. પણ તરંગ જળ છે એમ કેવું પડે. સમુદ્ર પણ શું છે? જળ. જળ પણ જળ તરંગ કે સમુદ્ર છે? તરંગ પાણી છે પણ પાણી તરંગ છે. સમુદ્ર પાણી છે પણ પાણી સમુદ્ર છે ને. એ જ રીતે જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે, ઈશ્વર પણ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ માત્ર છે. અને એટલે શંકરાચાર્ય કહે છે સ્વરૂપતઃ અભેદ બુદ્ધિ છે, અને અભેદ બુદ્ધિ જ આપણે સ્વીકારી શકીએ, ભેદ બુદ્ધિ ક્યારે સ્વીકારી શકીએ એમ છે. અને એટલે આગળ કે છે કે આ પ્રકારથી ભેદ બુદ્ધિની નિવૃત્તિ જેની થઈ છે એ જ્ઞાની જે છે. એ જ્ઞાની શું છે? સર્વ કર્મ એના જ્ઞાનીના બળીને ભસ્મ થઈ જાય છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કરું. અને ફરી એનો જન્મ થતો નથી. એટલે સર્વ કર્મ એમ કીધું એટલે 3 પ્રકારના કર્મની શંકરાચાર્ય ચર્ચા કરી: સંચિત કર્મ, આગામી કર્મ અને પ્રારબ્ધ કર્મ.
અને જેને આ જ્ઞાન થઈ ગયું છે એના આગામી કર્મ જે છે એ આગામી કર્મમાં એ પાપ અને પુણ્ય કર્મ હશે, પણ એ નલિની દલગત જલવત, જેવી રીતે પેલો કમળના પાન પર પાણી જેમ સ્પર્શી શકે અને ભીંજવી શકે નહીં, એમ જે પોતાને અકર્તા અભોગતા આત્મા જાણે છે એને આગામી કર્મ સ્પર્શી શકતા નથી. તો કે પછી કોને મળે છે? જે આ જ્ઞાનીની નિંદા કરે છે, જ્ઞાનીને દુઃખ આપે છે, એને સર્વ જ્ઞાનીના પાપ કર્મ મળે છે. જે જ્ઞાનીની સેવા કરે છે, જ્ઞાનીની અર્ચના કરે છે, એને સર્વ જ્ઞાનીના પુણ્યની પ્રાપ્તિ. આમ શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જ્ઞાન મેળવીએ આપણે પણ, અને આ જ્ઞાનથી તત્વબોધ દ્વારા જ આપણને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. આને કહેવાય તત્વબોધ. સુપરફાસ્ટ કહેવાય. શું કહેવાય? શતાબ્દી કહેવાય, રાજધાની એક્સપ્રેસ. આપણી પાસે 13 શ્લોક છે, બહુ સરળ છે. જો સમજો, ગુરુ સ્તોત્ર 5 મિનિટમાં હું કરી આવીશ. મને એક જ જરાક આપી દઉં સ્તોત્ર મને. બહુ સુંદર છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો મને સાંભળો, એક આગળ બાજુ કોઈ ચિંતા નહીં. આ પરમ આ કોણ છે? કોને નમસ્કાર કરીએ? આવા ગુરુને આપણે નમસ્કાર કરીએ. કોણ છે ગુરુ? તત્પદમ દર્શિતમ, જેમણે એ પદનું દર્શન મને કરાવ્યું. કયું પદ? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચ, જે અખંડ પદ છે. મંડલાકારમ બ્રહ્માકાર રૂપ, આ બ્રહ્માંડ રૂપે જે તત્વ જણાઈ રહ્યું છે એનું જે મને જ્ઞાન કરાવનાર છે, અને જે સ્વયં આ તત્વ રૂપે વ્યાપ્ત છે, એવા પરમાત્માનું પદનું જે પ્રાપ્તિ કરાવનાર છે, દર્શન કરાવનાર છે, એવા ગુરુને હું નમસ્કાર કરું. પણ કે ગુરુજી કેવી રીતે મને આ પદના દર્શન કરાવ્યા? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આ અજ્ઞાન રૂપી તિમિર મારી દ્રષ્ટિમાં હતું. આ જ્ઞાન રૂપી અંજન, જો સમજો, અંજન એટલે કાજલ, કે જ્ઞાન રૂપી અંજન થી એમણે આ અજ્ઞાન રૂપી તિમિરની નિવૃત્તિ કરી દીધી. એટલું જ નહીં, ચક્ષુરન ઉન્મીલિતમ, મારા આંખને ઉગાડી દીધું. અવિદ્યામાં બેઠો ને બધા આંધળા કહેવાય. જ્યાં સમજ, આ ગુરુજી શું કરે? જ્ઞાન રૂપી ચક્ષુ દ્વારા મારા ચક્ષુને ખોલી આપ્યા, મને સાચી દ્રષ્ટિ પ્રદાન કરી. એવા ગુરુજીને હું નમસ્કાર કરું. ગુરુર બ્રહ્મા, આ ગુરુજી બ્રહ્મા છે. જો સમજો, બ્રહ્મા એટલે સર્જન કરનાર. ગુરુજી મારામાં આ મુમુક્ષુત્વ જગાવ્યું, તો એ ગુરુજી કોણ બની ગયા? બ્રહ્માજી. એ મુમુક્ષુ જ નહીં, મને મોક્ષની ઈચ્છા કરનાર જ તે બનાવે. મારામાં આ તત્વજ્ઞાન માટે જિજ્ઞાસુને જાગૃત કર્યો. આ જિજ્ઞાસુને જન્માવનાર પણ કોણ? જો આપણે જોઈ ગયા, ખાલી બહુ મુમુક્ષુ બનવાથી મોક્ષ નહીં મળે. મુમુક્ષુમાંથી શું બનવું પડે? જિજ્ઞાસુ બનવું પડે, કારણ કે જ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ. તો જે મુમુક્ષુ બનું ને હું ગુરુજી પાસે ગયો, ગુરુજીએ મને જિજ્ઞાસુ બનાવ્યો, તો ગુરુજી કોણ બની ગયા? બ્રહ્મા બની. આ જિજ્ઞાસુ તો હું બની ગયો. આ જિજ્ઞાસુનું પાલન કરવું પડે, કારણ કે સંસારના અનેક ભોગ છે. એ ભોગમાં વળી પાછી બુદ્ધિ ફસાઈ ગઈ, વળી પાછો સંસારી બની જાઉં, તો મારું વૈરાગ્ય, મારા જિજ્ઞાસીનું પાલન પણ કોણ કરે છે? આ શાસ્ત્ર શ્રવણ દ્વારા, સત્સંગ દ્વારા આ જિજ્ઞાસુનું પાલન કરનાર પણ એ ગુરુજી છે. એટલા માટે ગુરુજી કોણ છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. વિષ્ણુ એટલે પાલન કરનાર. ગુરુર્દેવો મહેશ્વર. આ મહેશ્વર છે, ગુરુજી મહેશ્વર છે. કેમ? મહેશ્વર એટલે કે સંહાર કરનાર છે. અવિદ્યારૂપી દેવીનો નાશ કરનાર ગુરુજી હોવાથી ગુરુજી કોણ છે? એ મહેશ્વર છે. આમ ગુરુજી જ બ્રહ્મા છે, ગુરુજી જ વિષ્ણુ છે, ગુરુજી જ કોણ છે? મહેશ્વર છે. પણ સ્વરૂપથી ગુરુજી પણ કોણ છે?
બ્રહ્મ સ્વરૂપ જ છે ગુરુજી પણ. એટલે શું કહે છે? ગુરુરેવ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પણ કે ગુરુજી કેવી રીતે કર્યું? સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ યત્કિંચિત સચરાચરમ. જે પદ સ્થાવર જંગમ સર્વમાં એક સમાન રીતે વ્યાપ્ત છે એ પદના દર્શન કરાવીને મને આ જગતમાંથી મોક્ષ આપ્યો એવા એક ગુરુજીને હું નમસ્કાર કરું. ચિન્મય એ પદ કેવું છે? જે આ પદનું વર્ણન છે, જે આપણા તત્વબોધમાં ચિન્મયમ એ ચૈતન્ય સ્વરૂપ છે, વ્યાપી સર્વવ્યાપી છે, ત્રૈલોક્યમ આ લોકમાં સ્થાવર જંગમમાં ને ત્રણે લોકમાં જે વ્યાપ્ત પદ જે છે એ પદને તત્પદમ દર્શિતમ એ પદના દર્શન કરાવનાર શ્રી ગુરુજીને હું નમસ્કાર કરું છું. પણ કે ગુરુજી આ ઉપદેશ કેવી રીતે કર્યો? સ્વયંભૂ ગુરુ છે, સર્વશ્રુતિ શિરોરત્ન પ્રમાણ છે. સર્વશ્રુતિઓના શિરોરત્ન છે. એમણે પણ આ શાસ્ત્ર શ્રવણ એમને ગુરુજી પાસે કર્યું, મને પણ આ શાસ્ત્ર શ્રવણ કર્યો, ઉપદેશ કર્યો. સર્વશ્રુતિ શિરોરત્ન વિરાજિત પદાંબુજ વેદાંતાંબુજ સૂર્યોય. બહુ સુંદર છે. વેદાંત પ્રમાણ છે, પણ વેદાંત પ્રમાણ સ્વયં કામ કરશે કે નહીં? જેવી રીતે અંબુજ, અંબુજ એટલે કમળ. આ કમળ પીડાયેલું હોય પણ જ્યાં સૂર્યોદય થાય તો કમળ શું થઈ જાય? તો ગામડામાં જેને જોયું હોય ને એ લોકોને ખબર. એટલા માટે વાદળ આવી જાય તો કમળ પાછું શું થઈ જાય? એ પીડાઈ જાય. તો કે આ ગુરુજી કોણ છે? કે આ વેદાંત રૂપી અંબુજ જે કમળ છે એને માટે સૂર્ય સમાન છે, જે આટલા અદભુત છે. વેદાંત રૂપી કમળને ખીલવનાર કોણ છે? આ ગુરુ. સૂર્ય સમાન એ સ્વયં પણ કોણ છે? શિરોરત્ન. આ શ્રુતિનો શિર એટલે વેદાંત. એ વેદાંતનો એમનો શું છે? એમની દક્ષતા છે, કુશળતા છે. એવા એક કમળ, વેદાંત રૂપી કમળને ખીલવનાર જે છે એવા ગુરુજીને હું નમસ્કાર. કોણ છે? ચૈતન્ય શાશ્વત શાંત. એ ચૈતન્ય સ્વરૂપ છે, શાશ્વત છે, શાંત છે. વ્યોમાતીત નિરંજન. વ્યોમથી પણ પર, વ્યોમનું આકાશનું પણ જે કારણ છે એવા એ સર્વવ્યાપી છે. નિરંજન. એ નિરંજન છે, ક્યાંય કોઈ આસક્તિ કરતા નથી. બિંદુનાદ કલાતીત. આ બધાથી જે ઉપર ઉઠી ગયા છે, આ બિંદુનાદ કલાતીત એટલે કે આ યોગની ભાષા છે કે આ બધાથી પણ જે ઉપર ઉઠી ગયા છે એવા ગુરુજીને હું શું કરું છું? નમસ્કાર કરું છું. પણ એ ગુરુજી કેવા છે? ગુરુજીની ખરેખર વિશેષતા કરી છે જ્ઞાન શક્તિ સમારૂઢ. આ જ્ઞાન રૂપી શક્તિમાં એ સમારૂઢ સારી રીતે સ્થિત થયેલા છે. તત્વમાલા વિભૂષિત. એમને વિભૂષિત, એમનો અલંકાર શું છે? આ તત્વરૂપી માળા એ જ એમનો અલંકાર છે. જો વિભૂષિત એટલે એનાથી અલંકૃત છે. ભુક્તિ મુક્તિ પ્રદાતા છે, જે ભક્તિ પણ આપનાર છે, મુક્તિ પણ આપનાર છે. ભુક્તિ એટલે કે ભોગ, ભોગ પણ એ પ્રદાન કરનાર છે, મોક્ષ પણ આપનાર છે. એવા ગુરુજીને હું નમસ્કાર કરું છું. પછી ગુરુજી શું કર્યું? અનેક જન્મ સંપ્રાપ્ત કર્મબંધ વિદાહીને આત્મજ્ઞાન પ્રદાનેન. આત્મરૂપી જ્ઞાન પ્રદાન કરીને જેમણે અનેક જન્મમાં બંધન, કર્મરૂપી જે બંધન છે વિદાહીને એને બાળી નાખનારા આ ગુરુજીને હું નમસ્કાર કરું છું. શોષણમ ભવ સિંધોશ્ચ. ગુરુજીએ શું કર્યું? આ ભવ સિંધુને સૂકવી નાખ્યું. જ્ઞાન જ્ઞાપનમ સાર સંપદ. આ સર્વનું જે સાર સ્વરૂપ જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એને જણાવનારા જે છે એવા ગુરુના પાદોદકમ. ગુરુનો પાદોદક, ગુરુના પાદનું પ્રક્ષાલન કરીએ, એ પ્રક્ષાલનના ચરણામૃતને ગ્રહણ કરીએ.
ગુરુ પાદોદકમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે ગુરુજી કોણ છે? ન ગુરુરધિકમ તત્વમ ન ગુરોર અધિકમ તપઃ તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ. ગુરુથી અધિક બીજું કોઈ તત્વ નથી. ગુરુની સેવા કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું, એનાથી વિશેષ બીજી કોઈ તપશ્ચર્યા. કેમ? તત્વજ્ઞાન પરમ નાસ્તિ. એ સ્વયં તત્વ જ્ઞાન. જો ગુરુજી સ્વયં તત્વ પણ છે અને તત્વ જ્ઞાન પણ એક ગુરુજી છે. એવા ગુરુજીને હું નમસ્કાર. કે ગુરુજી જ મારા માટે સર્વ છે. મન્નાથ શ્રી જગન્નાથ. આ મારા પરમાત્મા એ જગતના પરમાત્મા છે. મદગુરુ જગતગુરુ. આ મારા ગુરુ જગતગુરુ મારા માટે છે. મદાત્મા સર્વભૂતાત્મા. મારો જ આત્મા એ સર્વનો આત્મા. એવા એ દર્શાવનાર, એ જ્ઞાન આપનાર ગુરુજીને હું નમસ્કાર કરું.